પહેલાં તો આપણે બુકમાં તમારી નોટબુકમાં હેડિંગ લખીશું યુનિટ 5 રાની કી વાવ મીનિંગ્સ. પહેલો છે સ્ટેપવેલ STEPWELL. સ્ટેપવેલ એટલે વાવ. અપ્રૂવડ APPROVED. અપ્રૂવડ એટલે મંજૂર કરેલું, માન્ય. સાઇટ SITE. સાઇટ એટલે જગ્યા. વર્લ્ડ WORLD. વર્લ્ડ એટલે વિશ્વ. હેરિટેજ HERITAGE. હેરિટેજ એટલે વારસો અથવા વિરાસત. ટુ ડિક્લેર DECLARE. ટુ ડિક્લેર એટલે જાહેર કરવું. કમિટી COMMITTEE. કમિટી એટલે સમિતિ. ટુ રેકોગ્નાઇઝ TORECOGNIZE. ટુ રેકોગ્નાઇઝ એટલે માન્ય કરવું. માસ્ટરપીસ MASTERPIECE. માસ્ટરપીસ એટલે કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. એક્સેપ્શનલ EXCEPTIONAL. એક્સેપ્શનલ એટલે અસાધારણ. એક્ઝામ્પલ EXAMPLE. એક્ઝામ્પલ એટલે દાખલો, નમૂનો. વન્ડરફુલ WONDERFUL. વન્ડરફુલ એટલે અદ્ભુત. સેમ્પલ SAMPLE. સેમ્પલ એટલે નમૂનો. ટેકનોલોજીકલ TECHNOLOGICAL. ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાનને લગતું. ડેવલપમેન્ટ DEVELOPMENT. ડેવલપમેન્ટ એટલે વિકાસ. ટુ યુટિલાઇઝ TOUTILIZE. યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. રિસોર્સ RESOURCE. રિસોર્સ એટલે સંપત્તિ, સંગ્રહ. સંપત્તિ લખી શકો ક્યાં તો સંગ્રહ. સ્ટ્રક્ચર STRUCTURE. સ્ટ્રક્ચર એટલે બાંધકામ, રચના. યુનિક UNIQUE. યુનિક એટલે અનન્ય, અજોડ.
illustration, illustration. illustration એટલે દાખલો, ઉદાહરણ. સ્પેસ, SPACE, સ્પેસ એટલે જગ્યા, વિસ્તાર. વોલ્યુમ, VOLUME, વોલ્યુમ એટલે વ્યાપેલી જગ્યા, ભાગ. આર્ટિસ્ટિક, ARTISTIC, આર્ટિસ્ટિક એટલે કલાત્મક. પ્રેઝન્ટેશન, PRESENTATION, પ્રેઝન્ટેશન એટલે પ્રદર્શન, રજૂઆત. અપીલ, APPEAL, અપીલ એટલે આકર્ષક લાગવું. ઓબ્ઝર્વર, OBSERVER, ઓબ્ઝર્વર એટલે જોનાર, મુલાકાતી અથવા મુલાકાતી પણ તમે લખી શકો. વિડો, WIDOW, વિડો એટલે વિધવા. ટુ કન્સ્ટ્રક્ટ, TOCONSTRUCT, કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું. પોપ્યુલર, POPULAR, પોપ્યુલર એટલે લોકપ્રિય. ડાયનેસ્ટી, DYNASTY, ડાયનેસ્ટી એટલે રાજવંશ. પ્રોજેક્ટ, PROJECT, પ્રોજેક્ટ એટલે યોજના. સ્કેર્સિટી, SCARCITY, સ્કેર્સિટી એટલે અછત. ટુ ફેસ, TOFACE, ટુ ફેસ એટલે સામનો કરવો. અનફોર્ચ્યુનેટલી, UNFORTUNATELY, ફરીથી રિપીટ કરું છું, UNFORTUNATELY. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે. કોમ્પ્લેશન, COMPLETION, કોમ્પ્લીશન એટલે સમાપ્તિ. આર્કિટેક્ચર, ARCHITECTURE, આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય. ઇમેન્સ, IMMENSE, ફરીથી રિપીટ કરું છું, IMMENSE. ઇમેન્સ એટલે વિશાળ. અપ્રિસિએશન, APPRECIATION,
TION. અપ્રિશિએશન એટલે વખાણ. સ્ટેપવેલ STEPWELL. સ્ટેપવેલ એટલે વાવ. સ્ટોરે STOREY. સ્ટોરી એટલે માળ. સ્કલ્પચર SCULPTURE. સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ. પેસેજ PASSAGE. પેસેજ એટલે જવા આવવાનો માર્ગ. જવા આવવાનો માર્ગ. પિલર PILLAR. પિલર એટલે થાંભલો. પેવિલિયન PAVILION. PAVILION. પવેલિયન એટલે પાકા બાંધકામનો મંડપ. પાકા બાંધકામનો મંડપ. મેગ્નિફિસન્ટ MAGNIFICENT. મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય. ઇન્ચેન્ટિંગ ENCHANTING. ઇન્ચેન્ટિંગ એટલે ખૂબ આકર્ષક. ખૂબ આકર્ષક. કાર્વિંગ CARVING. કાર્વિંગ એટલે કોતરણી. ઓરિજિનલ ORIGINAL. ઓરિજિનલ એટલે મૂળ, પ્રાચીનતમ. નેરો NARROW. નેરો એટલે સાંકડું. કોરિડોર CORRIDOR. કોરિડોર એટલે પરસાળ, રસ્તો. રસ્તો લખી શકાય. વિઝિટર VISITOR. વિઝિટર એટલે મુલાકાતી. બ્યુટી BEAUTY. બ્યુટી એટલે સૌંદર્ય. ટુ ઇન્ગ્રેવ TOTOENGRAVE. ઇન્ગ્રેવ એટલે કોતરકામ કરવું. એક્સેપ્શન EXCEPTION. એક્સેપ્શન એટલે અપવાદ. ટુ ડિસ્પ્લે TOTODISPLAY. ડિસ્પ્લે એટલે દર્શાવવું, પ્રદર્શન કરવું. સ્પ્લેન્ડિડ SPLENDID.
SPLENDID. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય. માર્વેલ MARVEL. માર્વલ એટલે અદ્ભુત વસ્તુ. MARVEL માર્વલ એટલે અદ્ભુત વસ્તુ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક પેજ સમજાવ્યું, એના મિનિંગ તમને લખાવ્યા. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનો પાઠ અધૂરો જે છે એ પૂરો કરી દઈશું.